અમદાવાદમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પક્ષીઓના રક્ષણ માટે વિશેષ પહેલ કરવામાં આવી છે। ઉનાળાની ગરમીમાં પશુ પક્ષીઓને રાહત આપવા માટે સંસ્થા દ્વારા પાણીના કુંડા અને પંખીના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। સંસ્થા દ્વારા 500 પાણીના કુંડા અને 250 પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું છે। દર વર્ષે પક્ષીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે। સંસ્થા દ્વારા એક વર્ષમાં હજારોની સંખ્યામાં કુંડા અને માળાનું વિતરણ કરાયું છે। વિતરણ કર્યું છે મેં ફ્રીમાં। જેમ ગરમી ચાલુ થાય છે એમ આપણને બી પાણીની એટલી જરૂરિયાત હોય છે, એવી રીતે પશુ પક્ષીઓના ચણ માટે એમના પાણી માટેની અમે વ્યવસ્થા કરીએ છીએ। અમારા સ્વયંસેવકની આખી ટીમ છે જે છેલ્લા 3 કલાકથી સારી સેવા આપી રહી છે। દરેક લોકોને બોલાવીને ફ્રીમાં કુંડા આપી રહી છે કે જેથી કરીને એ લોકો બી પક્ષીઓ પ્રત્યે થોડીક પ્રેમ ભાવના રાખે ને ગરમીના કાર્યમાં અમને સફળતા મળવી શકે એ રીતે। આ જીનાગના યુવા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આ કુંડા વિતરણ, પક્ષીઘર વિતરણનું આયોજન કરે છે દર વર્ષે। એક કેમ્પ અમારો આજે ધણીધર છે, બીજો કેમ્પ આજે રાણીપ છે। અમે 500 કુંડા અને 250 પક્ષીઘરનું વિતરણ કર્યું છે। અમારો ઉદ્દેશ એ છે કે આ ગરમીમાં કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ છે એ લોકોને પીવા માટે પાણી નથી હોતું। હવે પહેલાંની જેમ પાણીના હવાડા કુંડા એ બધા ઓછા થઈ ગયા છે, નહીવત થઈ ગયા છે। તો આ સમયમાં લોકોને આ કુંડા આપીએ તો એક ભાવ થાય છે કે પોતાના ઘર ઉપર, છત ઉપર, બાલ્કનીમાં આ કુંડા હોય તો પાણી ત્યાં મૂકે છે તો પક્ષીઓને, અબોલ જીવોને આ પાણી પીવા મળે છે।